આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલા બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે કે જે મિત્રો આઈટીઆઈમાં અભ્યાસ કરે છે અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે. બરાબર જ્યારે પણ કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો ત્યારે તમને બાર સમક્ષ એટલે કે ઇક્વેલન્ટ સર્ટિફિકેટ છે એ તમારે મેળવવાનું હોય છે. બરાબર એના માટે તમારે કોઈ પણ એક્ઝામ નથી આપવાની મિત્રો. આની નાનકડું એવું ફોર્મ છે એ તમારે ઓનલાઈન ભરવાનું હોય છે. તો આપણે એના વિશે ડિસ્કશન અત્યારે કરવાના છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે મિત્રો. કેમ કે આના ઉપરથી તમે ઘણું સ્ટડી કરવું હોય આગળ બરાબર છે. તો તમે ઘણા મિત્રોનો પ્રશ્ન થશે અમે આઈટીઆઈ કર્યું છે ડિપ્લોમા કર્યું તો 12 તો અમે પાસ નથી. આ સર્ટિફિકેટ છે તમે 12 પાસ છો એવું પ્રૂફ કરે છે. તો સર્ટિફિકેટ જે મિત્રો ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જાય આઈટીઆઈ કમ્પ્લીટ થઈ જાય પછી બધાના મિત્રોને આ સર્ટિફિકેટ છે એ કઢાવવાનું હોય છે. નાના બેચ ઉપર ગવર્મેન્ટ એક્ઝામ છે અહીંયા પણ ઘણીવાર માંગતા હોય છે. તમે આગળ સ્ટડી કરવું છે અહીંયા પણ માંગતા હોય છે. તો ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયો તમારે લાસ્ટ લાગી મિત્રો જોવાનો છે. હું રાઠોડ વિમલ તમે જોવો છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને એના દ્વારા સમજાવવામાં આવશે. જો મિત્રો ડેમો તરીકે મેં તમને આ એક સર્ટિફિકેટ છે મારું એ તમને બતાવેલ છે. તો હું મારું રાઠોડ વિમલ નામ તમને ખબર જ હશે. પછી ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર ઇક્વેલન્ટ સર્ટિફિકેટ. આ જે મિત્રોને ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જાય મિત્રો ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ બરાબર આઈટીઆઈ આ મિત્રો છે એ સર્ટિફિકેટ છે એ કઢવી શકે છે. અને નોર્મલ ચાર્જ હોય મિત્રો 200 થી 250 રૂપિયા જેવાનો ચાર્જ હોય છે. તમારા ઘરે પોસ્ટ દ્વારા કુરિયર દ્વારા તમારા ઘરે પણ આવી જાય છે. અને ફોર્મ છે મિત્રો એ કઈ રીતે ભરવું એ પણ તમને બેઝિક બતાવશે. તમે કઈ રીતે એપ્લાય કરી શકો અને એનો આપણે અલગથી વિડીયો બનાવી આપશે. કોઈને ઘર બેઠા ફોર્મ ભરવું હોય મિત્રો તો કઈ રીતે ભરી શકે છે. ઓકે એના માટે પણ જો વિડીયોની જરૂર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તમને એનો પણ વિડીયો બનાવી આપીશ. આ છે ડિપ્લોમા અને આઈટીઆઈ મિત્રો બંને લાગુ પડે છે. ઓકે અને તમારો જે બ્રાન્ચ ડિપ્લોમાના મિત્રો હશે તો ડિપ્લોમાની બ્રાન્ચ છે મિત્રો એ તમને અહીંયા લખેલ જોવા મળી જશે. ઓકે અને તમારું નામ લખેલ હશે મિત્રો અને જે તમે યરમાં પાસ કર્યું એ લખેલ હશે અને એવી રીતના સહી સિક્કો એ જે આપણે હોય છે બોર્ડના એ કરેલ હશે. અને આ સર્ટિફિકેટ છે ઘણીવાર આપણે આગળ સ્ટડીમાં વગેરે જવું હોય તો પણ કોલેજમાં કરવું હોય કે એક્ઝામમાં ગમે ત્યાં આપણે કામ આવતું હોય છે. તો આના માટે ડોક્યુમેન્ટ મિત્રો કયા કયા જોશે એ પણ આપણે વાત કરી લઈએ. જો મિત્રો ધોરણ 10 પછી કરેલા હોય અને 12 સમક્ષ મેળવવું હોય મતલબ એ માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે? સૌથી પહેલા નંબરનું તમારે ધોરણ 10 ની માર્કશીટ છે મિત્રો એ આવી જોઈએ. અહીંયા ભલે ઝેરોક્ષ લખેલ છે બટ આપણે શું કે ઓરિજિનલ છે પીડીએફમાં અપલોડ કરવાના છે. એટલે તમારે ઝેરોક્ષને ધ્યાનમાં નથી રાખવાના. ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ને પીડીએફ સાથે આપણે અપલોડ કરવાનું થશે. એટલે તમારે ધોરણ 10 ની માર્કશીટ હોવી જોઈએ. પછી તમારે એલસી હોવી જોઈએ. બીજા નંબરનું મિત્રો ને ડિપ્લોમા છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ તમે ફૂલ પાસ થઈ ગયા પછી તમે એપ્લાય કરી શકો છો. ત્રીજા નંબરનું તમારા છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ અને ડિપ્લોમા પ્રોવિઝન સર્ટિફિકેટ અથવા તો કોન્વોકેશન સર્ટિફિકેટ આવે છે. જે પ્રોવિઝન છે એ તમારું ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જાય એ તમે કોલેજમાં થોડાક સમયમાં મળી જતું હોય છે અને કોન્વોકેશન છે એ થોડીક વાર લાગતી. તો બંને માટે ગમે તમે એક તમે લઈ શકો છો. ચોથો નંબરનું પ્રૂફ એક આ રહેશે અને પાંચમા નંબરનું આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ છે કે તમારો કોઈ પણ પ્રૂફ તરીકે યુઝ કરી શકો. 5 ડોક્યુમેન્ટ આ રહેશે. આ કોણ છે? તો કે ધોરણ 10 પછી ડિપ્લોમાના જે મિત્રો છે બરાબર છે એ મિત્રોને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે. ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એટલે શું? તો કે 12 સમક્ષનું પ્રમાણપત્ર. તમે 12 ધોરણ પાસ છો એવું સમક્ષનું એક પ્રમાણપત્ર છે, એક સર્ટિફિકેટ છે. એ તમારે મળે છે ડિપ્લોમા પાસ થઈ જાવ તો. કોઈ પણ એક્ઝામ હોતી નથી. પછી આઈટીઆઈના મિત્રો છે તો અહીં ધોરણ 10 નું છે પછી એલસી છે. આઈટીઆઈના બધા જ વર્ષના સેમેસ્ટરની માર્કશીટ છે અને પ્રમાણપત્રની ઝેરોક્ષ મીન્સ કે ઓરિજિનલ અને ધોરણ 12 અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ એ પણ માગતા હોય છે મિત્રો. બરાબર છે અને ઘણીવાર તમારે વેબસાઇટ પર તમે ચેક પણ કરી શકો છો કે ઘણીવાર છે અલગ અલગ આને શું હોય કે ડોક્યુમેન્ટ માંગ્યા હોય છે. આઈડી પ્રૂફ માટે તો જે આધાર કાર્ડ છે વગેરે તમે કોઈ પણ યુઝ કરી શકો છો. ડિપ્લોમાના ઘણા મિત્રોને પ્રશ્ન થયો કે સર ડિપ્લોમા તો પાસ થઈ ગયું પણ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એના ડોક્યુમેન્ટ શું હોય છે? તો સ્પેશિયલ મેં એના માટે વિડીયો બનાવેલ છે અમારે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા મિત્રો. તો તમારે બધાને યાદ રાખવાનું છે કે તમારે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જાય પછી તમારે 12 સમક્ષનું એટલે કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ તમારે એક્ઝામ કાંઈ પણ આપવાની હોતી નથી. એમને તમારે ફોર્મ છે ભરી અને કાઢવાનું હોય છે. અને ફોર્મ મિત્રો કઈ રીતે ભરવું એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું. ઓકે કે કોઈને ઘર બેઠા એપ્લાય કરવું હોય તો પણ ઓનલાઈન સંપૂર્ણ માહિતી દ્વારા કરી શકે છે. અને 200 થી 250 રૂપિયા જેવો ચાર્જ છે મિત્રો એ તમારા ઘરે તમારા પાર્સલ દ્વારા કુરિયરમાં તમારે આવી જાય છે. તમારે કોઈ પણ એક્ઝામ દેવાની હોતી નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જે મિત્રોને કમ્પ્લીટ થઈ ગયું હોય એ મિત્રોના સર્ટિફિકેટ છે એ કઢાઈ લેવાનું. આના માટે જે મિત્રોને હજી કાંઈ પણ કોઈ પણ જાતના પ્રશ્ન હોય મિત્રો હું તમને હે ને એક યુટ્યુબ ચેનલની
લિંક આપી દઈશ. એમાં નવો વિડીયો આવશે તો તમે બેનિફિટ લઈ શકશો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. જેથી કરીને ઘર બેઠા મિત્રો કઈ રીતે ફોર્મ ભરવું એ પણ તમે ચેક કરી શકો છો. ઓકે. અને બીજી વાત કરીએ, કોઈને કાંઈ પણ ડોક્યુમેન્ટ રિલેટેડ પ્રશ્ન હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે જીટીયુની ઇન્ફોર્મેશન માટેની લિંક આપેલ છે. તો જીટીયુના મિત્રો પણ જોઈન થઈ શકે છે. અને પ્લસ ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ છે અથવા ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને નીચે આપેલ છે. બરાબર મિત્રો, તેમાં તમે જઈ અને પણ પૂછી શકો છો કાંઈ પણ, અથવા તમે કોલ પણ કરી શકો છો. અને કોઈને ફોર્મ ભરતા ના આવડતું હોય, અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ભરાવો મિત્રો. તો તમારા આટલા ડોક્યુમેન્ટ છે એમને વોટ્સઅપમાં હાઈનો મેસેજ કરી અને અમારી કોન્ટેક્ટ કરવાનું રહેશે અમારી ચેનલનો મેમ્બરનો. તો તમને એ ફોર્મ છે ઘરે બેઠા તમને ભરી દેવામાં આવશે સાવ ઓછા નોમિનલ ચાર્જમાં. ઓકે. તો કોઈને ભરાવવું હોય મિત્રો તો કહી શકે છે. એ નંબર પર તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને ડાઉટ ક્વેરી માટે કોઈને કંઈ પૂછવું હોય, બરાબર છે, તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામની પણ લિંક તમને નીચે આપેલી છે. ઓકે. અને પ્લસ જો વાત કરીએ મિત્રો આપણે તો કે કઈ રીતે ફોર્મ ભરવું, ને ઘણા મિત્રોને ઘર બેઠા ફોર્મ ભરતા આવડતું હોય તો કઈ રીતે ફોર્મ ભરવું આપણે 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, એનો પણ વિડીયો છે એ બનાવી આપશી. આ આઈટીઆઈ અને ડિપ્લોમા બંને માટે મિત્રો લાગુ પડે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે. એના માટે મિત્રો આપણે બેઝિક વેબસાઇટની વાત કરીએ તો તમારે જ્યારે પણ GACBEAC service.com પર જશો તમને આવું કંઈક ઇન્ટરફેસ છે, પેજ તમને જોવા મળશે. એ તમને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટનો મિત્રો ઓપ્શન આપેલ છે. આના પર ક્લિક કરશો એટલે આવું કંઈક પેજ ખુલી જશે. એમાં તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે નાખી અહીંયા તમે આખી પ્રોસેસ છે એ તમે કરી શકો છો પ્રોસેસ. અને એક સ્ટેપ બાય સ્ટેપ હું અલગથી પણ વિડીયો બનાવી આપીશ. તો કોઈને ઘર બેઠા ભરવું હોય, એપ્લાય કરવું હોય, બરાબર છે, તો એ પણ કરી શકે છે. અને કોઈને ન આવડતું હોય મિત્રો અને અમારી પાસે ભરાવવું હોય તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને ભરી આપશે. અને નીચે નંબર આપેલ છે, તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને કોઈ પણ ફોર્મ છે એ પણ અમારી ચેનલ દ્વારા સાવ ઓછા ચાર્જમાં ભરી દેવામાં આવતા હોય છે. તો ડાઉટ ક્વેરી માટે એ પણ લિંક આપેલ છે અને તમે પણ જોઈન્ટ થઈ શકો છો નવી નવી અપડેટ મેળવવા માટે. બીજા મિત્રો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, કાંઈ પણ હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. કાંઈ પણ કોઈ પણ જાતના પ્રશ્ન છે તમે પૂછી શકશો. અને તમારો ડાઉટ, પ્રોબ્લેમ હોય, કાંઈ પણ હોય તમે ક્વેરી તો સોલ્યુશન કરી શકશો. અને ગવર્મેન્ટની અને જોબની પ્રિપેરેશન માટે સેલ્ફ પ્લેલિસ્ટ બનાવેલ છે. તો તમે એમાં પણ જઈ શકો છો. અને ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય, ડિગ્રીમાંના હોય, જીટીયુમાંના હોય, એન્જિનિયરિંગના, તો પણ ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે, આઈએમપી પ્રશ્ન, જીટીયુ એક્ઝામ ઓલ વસ્તુ પણ આપેલ છે. તો સારી એવી જીટીયુ એક્ઝામની ફ્રી ઓફમાં પણ તૈયારી કરી શકે છે. પોલીસને લગતી કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, તમારા કોઈ પણ એડમિશનના ફોર્મ હોય, એ ટુ ઝેડ વસ્તુ મિત્રો તમને મળી જતી હોય છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે તમને વિડીયો સમજાઈ ગયો હશે. આપણે વાત કરી હતી ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટની. ઓકે. અને કઈ રીતે ફોર્મ ભરવું એનો પણ વિડીયો મિત્રો ટૂંક સમયમાં આવી જશે. બટ ઘણા મિત્રોને ખબર નથી હોતી કે આપણે ડિપ્લોમા કે આઈટીઆઈ પૂરું કરી ત્યારે આપણે 12 પાસ જ કહેવાય છે. અને એનું એક 12 સમક્ષનું સર્ટિફિકેટ એટલે કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આપણે મેળવવાનું હોય છે. ઓકે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. જે મિત્રોને પાસ થઈ ગયા છે એ મિત્રોને આ એપ્લાય કરી આપવાનું છે. ઓકે. અને કાંઈ પણ ના સમજાય તો ત્યાં કોમેન્ટ કરો મિત્રો. અને સપોર્ટ માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને બધા તમારા મિત્રોને મોકલો જે મિત્રોને આઈટી કમ્પ્લીટ થઈ ગયું છે અને ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે. અને સપોર્ટ માટે કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. કાંઈ પણ પ્રશ્ન છે, હું તમારો મિત્ર છું એવું સમજી તમારે પૂછવાનું રહેશે. અને કાંઈ પણ ડાઉટ કર્યો મિત્રો તો ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ આપેલ છે, તમે અહીંયા કોન્ટેક્ટ પણ કરી શકો છો. કોઈને ફોર્મ ભરવું હોય તો પણ અહીંયાથી કોન્ટેક્ટ કરી શકો છો. ડાઉટ ક્વેરી માટે પણ યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે. બાય બાય.